સમાચારમાં આગળ વાત કરીશું મહેસાણાથી। મહેસાણાના કડી તાલુકાના આનંદપુરા પ્રાથમિક શાળામાં મંગળવારે ટેલિપેથી ઉપકરણનું ડેમો પ્રદર્શન યોજાયું હતું। જે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ટેલિપેથી ઉપકરણોનો જીવંત અનુભવ કર્યો હતો। જે શાળાના આચાર્ય નમ્રતાબેન અને સમગ્ર શાળા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા, જેથી વિદ્યાર્થીઓ માટે આ ટેકનોલોજી પ્રદર્શન વધુ કાર્યક્ષમ અને શૈક્ષણિક બન્યો હતો। જે આ પ્રસંગે રાહત આપનાર અને પ્રોજેક્ટના શોધક જયેશ પટેલે જણાવ્યું હતું કે અમારા વિચાર પ્રમાણે દરેક તકનીકી ઉપકરણ સાથે વાતચીત અને નિયંત્રણ શક્ય બન્યું છે। ટેલિયર ગ્લાસ પ્રોડક્ટ્સ દ્વારા બાળકોને ટેકનોલોજી સાથે સંવાદ અને શૈક્ષણિક તાલીમનો મોકો મળી રહ્યો છે। જે વિદ્યાર્થીઓએ ઉપકરણોનો ઉપયોગ કરીને વિવિધ ડેમોસો અનુભવ્યા છે, જેમાં ટેકનોલોજીની કામગીરી, ડેટા ટ્રાન્સમિશન અને ટેલિકન્ટ્રોલની ક્ષમતાઓને વ્યવહારિક રીતે જોઈ શકાય છે। અને આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં ટેકનોલોજી પ્રત્યે રુચિ વધારવી અને શૈક્ષણિક ક્રિયાઓને વધુ મનોરંજક બનાવવો હતો। આ કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને નવી ટેકનોલોજી અને તેના ઉપયોગ વિશે સકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો હતો। જે આનંદપુરા શાળામાં ટેલિપેથી ડેમો પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને ટેકનોલોજીનો જીવંત અનુભવ જોવા મળી રહ્યો હતો। જે શાળાના આચાર્ય અને સ્ટાફ દ્વારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જે ટેલિયર ગ્લાસ ઉપકરણોથી શૈક્ષણિકનો લાભ મળશે, જે વિદ્યાર્થીઓમાં ટેકનોલોજી પ્રત્યે રુચિ વધારેલી જોવા મળી હતી। પછી ઇન્વેન્ટર ટેલિયર ફાઉન્ડર મેં આ સ્કૂલમાં 1 થી 7નો અભ્યાસ કરેલો। હું આ ગામનો આનંદપુરાનો જ વતની છું। અમે વિચારવાથી ચાલે એવા સ્માર્ટ ગ્લાસ બનાવ્યા છે। એના માટે અમે ટેલિપેથી સેન્સર જે સ્ટુડન્ટના વિચારો માપી શકે એવું યંત્ર બનાવ્યું। એટલે અમે એના માપનો ઉપયોગ અમારે ટેલિયર ગ્લાસના સોફ્ટવેરમાં કરીશું ને એની માહિતી અમે સ્ટુડન્ટને તથા ટીચરને આપી।